એટલે કે ગુપ્ત સમયનું સર્વાંગ સુંદર સર્જન એટલે અજંટાની ગુફાઓ. અહીંની ગુફાઓમાં થયેલું ચિત્રાંકન કે કોતરકામ કે શિલ્પકામ કોઈ એક જ સમયમાં થયેલું લાગતું નથી. કોઈ એક જ સમયમાં થયેલું લાગતું નથી. એનો મતલબ એવો કે કોઈ એક જ પીરિયડની અંદર મીન્સ કે કોઈ એક રાજાના રાજ્યકાળમાં કે કોઈ ટૂંકા સમયમાં થયેલું નથી. શું કરવા? તો કે 29 ગુફાઓને પહાડમાંથી કોતરી અને એની અંદર શિલ્પકામ કરવું, ચિત્રકામ કરવું, ઇટ્સ નોટ શોર્ટ. કારણ કે આ બહુ નાનું ટૂંકું નથી, બહુ લાંબુ કામ હતું. એટલે એક જ સમયમાં નથી થયું, કદાચ કોઈ રાજાની 2 કે 3 પેઢી દરમિયાન આ કામ થયેલું છે. બરોબર? એટલે અને કલાકારોમાં એવું હતું, શિલ્પકારો હતા તો એની 1, 2, 3 પેઢીઓએ આ કામ કર્યું હતું. કોઈ એક વ્યક્તિએ નહીં, પણ એ કોઈ એક શિલ્પકાર હોય તો એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો, એમ પેઢી દર પેઢી કામ થયેલું આમાં જોવા મળે છે. આ ગુફા મંદિરોમાં 9 અને 10 એટલે ગુફા નંબર 9 અને 10 એ સૌથી જૂની હોય તેમ લાગે છે. હવે આપણને એમ થાય કે આ ગુફા નંબર 9 અને ગુફા નંબર 10 છે, બરોબર? એના નંબર તો 9 ને 10 છે, તો ઈ કેમ સૌથી જૂની હોય એવું લાગે? આવો ક્વેશ્ચન કોઈને થયો? કોઈને ક્યાં ક્વેશ્ચન તો થાય નહીં સાહેબ, તમે કરો ને એ ક્વેશ્ચન થાય, બાકી અમને તો કઈ ક્વેશ્ચન ક્યાં થાય જ છે. બરોબર ને? ચાલો, કોઈને આના વિશે કેવું છે કે ગુફા નંબર 9 અને ગુફા નંબર 10 છે એ સૌથી જૂની છે? તો 29 ગુફા છે ને ટોટલ, 1 થી 29 છે, તો આ 9 ને 10 જ કેમ સૌથી જૂની, અથવા તો 9, 10 જૂની હોય એવું કેમ કીધું? એવો કોઈ ક્વેશ્ચન ન થયો? હા સર. થયો? સર ગુફા નંબર 1 અને 2 એવી રીતના હોય એ કેમ જૂની નહીં? હા, વેરી ગુડ નેમી. કે ગુફા નંબર શરૂઆત માનો કે જો કરી હોય ક્યાંયથી, તો ગુફા નંબર 1 અને 2 સૌથી જૂની હોવી જોઈએ ને. ગુફા નંબર 9 અને 10 કેમ અધવચારે જૂની આવી? તો એનું કારણ એ છે બેટા કે આ ગુફાઓ છે એને નંબર તો આપણે આપ્યા, મીન્સ કે એનું જ્યારે ડિસ્કવર થઈ પછી એને નંબર આપવામાં આવ્યા. જ્યારે બૌદ્ધ સાધુએ બનાવી હતી ત્યારે કઈ એને નંબરિંગ આપેલું હતું નહીં. બરોબર? આ તો પાછળથી નંબરિંગ આપવામાં આવ્યું. એટલે ક્રમશઃ અહીંથી સ્ટાર્ટ કરીએ, એની એન્ટ્રી ગેટ અહીંયા છે આ ભાગથી. તો ગુફા નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એવી રીતના 29 ગુફાઓ છે. એટલે જ્યારે ડિસ્કવર થઈ, ડિસ્કવર એટલે શોધ થઈ, શોધને 2 શબ્દમાં ઇંગ્લિશમાં કહેવામાં આવે, ગુજરાતીમાં આપણે શોધ જ કહીએ. એક ઇનોવેશન અને એક ડિસ્કવર. ઇનોવેશન એટલે હોય નહીં અને એનો ઉદ્ભવ કરવો, એને ઇનોવેશન કહેવાય. બરોબર? માનો કે આપણે જેટ પ્લેન બનાવ્યું કે રોકેટ બનાવ્યા, તો એ દુનિયામાં હતા નહીં, વૈજ્ઞાનિકોએ એની જાતે ડેવલપ કર્યા. બરોબર? કે કોરોનાની રસી છે તો એને ઇનોવેટ કરી કહેવાય. બરોબર? કે એ બનાવી, એની શોધ કરી. જ્યારે દુનિયાની અંદર હોય પણ ઈ સામાન્ય જનજીવનમાં કે સામાન્ય લોકોમાં પરિચયમાં ન હોય એવું દુનિયાને દેખાડવું, બરોબર, એને કહેવાય ડિસ્કવર. એટલા માટે તો ડિસ્કવરી ચેનલ જે છે એની અંદર આવી જ બાબતો આવે કે પ્રાણીઓ દુનિયાની અંદર અઢળક છે, પણ ઈ પ્રાણીઓ શું કરે, કેવી રીતના રહે, પ્રાણીઓની પ્રજાતિઓ કેટલી છે, કયા જંગલમાં કી પ્રકારની પ્રાણી સૃષ્ટિ છે, ઈ પ્રકારની વનસ્પતિ સૃષ્ટિ છે, એની આપણને ખ્યાલ અપાવે અથવા તો એવી શોધ કરે એને ડિસ્કવર કર્યું કહેવાય. એટલે અજંટાની ગુફાઓ છે ને એ વર્ષો પહેલા હતી તો ખરી, હમણાં એનો હિસ્ટ્રી આપણે આવશે કે એની શોધ કેવી રીતના થઈ. એટલે અહીંયા આ શોધને આપણે શું કહેશું? ડિસ્કવર કહેશું. બરોબર? એને ઇનોવેશન કહેવાય નહીં. એટલે જેનો સમય લગભગ ઈસુની 2જી સદીનો માનવામાં આવે છે. કેનો? 9મી અને 10 નંબરની જે ગુફા છે એનો ઈસુની 2જી સદીનો માનવામાં આવે છે. આ સ્થળે લગભગ 800-900 વર્ષ સુધી, લાંબા સમય સુધી કલાકારો દ્વારા પેઢી દર પેઢી અવિરત સર્જન કાર્ય ચાલ્યું. એટલે આગળ જોયું આપણે એમ કે કોઈ એક સમયમાં નથી થયું, પણ કેટલા વર્ષ લાગ્યા? 800 થી 900 વર્ષ લાગ્યા. બરોબર? આપણને ખાલી અજંટાની ગુફા જોવા જઈએ એટલે શું કહેવાય,
2-3 કલાકમાં તમે જોઈ નાખો, પણ એને બનતા 800 થી 900 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આપણને એમ થાય કે આટલો બધો લાંબો સમય લાગ્યો હોય છે. હા, લાગ્યો હોય, કારણ કે એ બધી ગુફાની અમુક અમુક વસ્તુઓ સરખી જોવા મળે, બાકી બધું છે એમાં ફેરફાર જોવા મળે છે. બીજા નંબરમાં માત્ર શિલ્પ કામ થયેલું નહોતું, એની અંદર ચિત્રકામ પણ કરવામાં આવ્યું હતું. એટલે લાંબા સમયે. અને એક બીજી વાત, અજંટા અને ઇલોરા, આપણે આમ બે શબ્દ ભેગા બોલીએ છીએ, બરોબર ને? અજંટા અને ઇલોરા ક્યારેય બોલીએ ને એમ કે અજંટા ઇલોરાની ગુફા જોવા જવું, અથવા તો અજંટા ઇલોરાની ગુફા. પણ અજંટા અને ઇલોરા આ બંને વચ્ચે 96 કિલોમીટરનું અંતર, એટલે લગભગ 100 કિલોમીટર જેટલું અંતર છે. એટલી બે દૂર છે. અને બેયની છે જુદા જુદા સમયે, અને બેયની છે જુદા જુદા ઇન્ટેન્શનથી, એટલે કે જુદા જુદા હેતુથી બનેલી છે. અજંટાની ગુફાઓ છે એ માત્ર ને માત્ર બૌદ્ધ ધર્મની છે, અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે જ બની છે. અને એની ચિત્રકલા માટે ફેમસ છે. કેના માટે? ચિત્રકલા માટે, બરોબર. જ્યારે ઇલોરા છે એ એની શિલ્પ સ્થાપત્ય કલા માટે ફેમસ છે. કેના માટે? શિલ્પ સ્થાપત્ય કલા માટે. ત્યાં ચિત્રો એટલે એમ કહેવાય કે નહિવત પ્રમાણમાં છે. અને એ 3 ધર્મની છે, બૌદ્ધ, હિન્દુ અને જૈન. આ 3 ધર્મની ગુફા છે એ ઇલોરા છે. ત્યારે અજંટાની ગુફા છે એ માત્ર બૌદ્ધ ધર્મની જ છે, બરોબર. એટલે બંને વચ્ચે આટલો બધો ડિફરન્ટ છે. અને બંનેનો સમયકાળ પણ જુદો છે, બંનેનું ઇનોવેશન પણ જુદું થયું હતું. સોરી, ડિસ્કવર પણ જુદી રીતના થઈ હતી. બૌદ્ધ ધર્મ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી અને અખૂટ ભક્તિભાવથી પ્રેરાય અને એ સમયના કલાકારો દ્વારા મજબૂત અને વિશાળ ખડકોના પેટાળમાં માનવ સંસ્કૃતિની યશગાથા ગાતો ભવ્ય ચિરંજીવ કલા વારસો આવનારા યુગ માટે મૂકતા ગયા છે. એટલે કે બૌદ્ધ ધર્મની અનન્ય શ્રદ્ધા અને અખૂટ ભક્તિભાવથી પ્રેરાઈને એવું શું કરવા થયું? અચ્છા, તમને લોકોને એવો કોઈને ક્વેશ્ચન થયો કે અહીંયા આપણા જંગલની અંદર ગુફામાં આ બૌદ્ધ સાધુએ ચિત્રો શું કરવા, અહીંયા શું કરવા ચિત્રો કર્યા છે, ચિત્રો શું કરવા કર્યા? Any have idea? So please share with us. No one? Just try. ચાલો ચાલો, કાંઈક તો થોડુંક ભેજું લગાડો. હેપી હેપી સર. હા, આ લોકોએ બૌદ્ધ સાધુ એ બધા અજંટામાં જઈને ચિત્ર શું કામ દોર્યા છે? સર હશે કઈક મહત્વ, હે? કઈક મહત્વ હશે. હા, તે મહત્વ હશે એટલે જ હોય ને, પણ શું મહત્વ હશે? શું કરવા દોર્યા છે? કાંઈક તો આઈડિયો કયો. હાલ હાલ હાલ, કાંઈક મગજ વાપર થોડુંક. બૌદ્ધ સાધુએ અહીંયા અજંટામાં ગુફા બનાવી, પેલા પહાડ કોતરીને, અને પછી ગુફામાં ચિત્રો બનાવ્યા. એવું શું કરવા કર્યું? ગુફામાં તો રહેવાનું સર હોય. નથી ખબર. આપણને નથી ખબર, એ તો મને ખબર, પણ હું શું કહું, હા, એની અંદાજ મારવાની વાત છે આપણે. હાલો, હેપી સિવાય બીજું કોઈ પાસે એવો આઈડિયા આવે છે કે આવું શું કરવા થયું હોય છે? અહીંયા ચિત્રો શું કરવા બનાવ્યા છે? વાય લાડુલા, હર્ષ? યસ સર. હે? કેમ કે
એના પછીના સમયવાળાને ખબર પડે કે ત્યારના સમયમાં શું શું હતું એટલે વેરી ગુડ, સરસ. ચાલો હાલો, એક વસ્તુ કે એની પાછળના સમયમાં અથવા તો એ પછીના લોકોને એનો ખ્યાલ આવે કે અહીંયા શું હતું અથવા તો શું થયું હશે. સરસ, ચાલો એના પછી બીજું કોઈ? પ્રિયંક. આવી રીતના આપણે તો ધાપો મારવાનો છે, એમાં હું ચિંતા કરવાની હોય. પ્રિયંક. સર આદિવાસી બેટા? પોતાનો સમય કાઢવા માટે શું કે? એ પોતાનો સમય કાઢવા માટે ચિત્ર બનાવતા. પોતાનો સમય કાઢવા. હા સરસ, ચાલો ટાઈમ પાસ કરવા માટે આપણે સીધી ભાષામાં કહીએ, કદાચ ટાઈમ પાસ કરવા કહી રહ્યા છે. હાલો પછી યસ. યાદી માટે સર. યાદગીરી માટે. વેરી ગુડ, સરસ. ચાલો યાદગીરી માટે કહી રહ્યા છે. સરસ, ચાલો એના પછી આર્યન. યસ સર. હે? તેને મજા માણવા માટે દોરીને. મજા માણવા. વેરી ગુડ, સરસ. કે આમ ચિત્રકલા કરીને મજા આવે, બરોબર, એટલા માટે કર્યા હોય. ચાલો ચનિયારા વિશ્વા. ચનિયારા વિશ્વા. હા સર. હા, શું કરવા કહી રહી છે બેટા ચિત્રો બધા અહીંયા બેઠા બેઠા? સમજવા ને જોવા. સમજવા ને જોવા. કોને? આજી પેલા આદિમાનવ હતા એ બધાય. આદિમાનવ તો બેટા બહુ ઝાઝા સમય પહેલા હતા ને, છેક આપણે પ્રાગ ઐતિહાસિક યુગની વાત છે. આ તો ઈસુની સદી પછી થયા ને, પહેલી બીજી સદીમાં, બરોબર ને? તે કીધું બરોબર કે સમજવા માટે કહી રહી છે, પણ કોને સમજવા માટે? આપણને સમજવા, બીજું નહીં. હા, વેરી ગુડ, આપણને સમજવા માટે. સરસ, ચાલો હવે હું એક બીજો ક્વેશ્ચન પૂછું તમને લોકોને કે તમે લોકો અહીંથી ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં કેટલા જણા ગયા? રેઇઝ હેન્ડ કરો જોઈએ, કેટલા જણા ગયા અક્ષરધામ મંદિર ગાંધીનગર જોવા માટે? રેઇઝ હેન્ડ કરો. 1 2 2 જ જણા ગયા રે? 3. હા, અક્ષરધામ મંદિર ગાંધીનગર. જેમીન, તું નથી ગયો? ના હો. ઓકે, ઈ સિવાય બીજા કોઈ નથી ગયા અક્ષરધામ મંદિર? વિશ્વા, વૃંદા, હેપી, બંસી, કશ્યપ, નેમી? ના સર. ના સર નથી. અચ્છા, ચાલો ઓકે, હાલો ગાંધીનગર નહીં તો કઈ નહીં, દિલ્હી અક્ષરધામ મંદિર ગયા હોય એવા આ ઓલા વાત તો એમને રાખજો. આ દિલ્હી ગયા હોય વાત ઊંચો કરો. આમાં હતા ઘણા પ્રવાસમાં, દિલ્હીમાં પ્રવાસમાં હતા ઘણા. વિશ્વા, હેપી બધાય હતા. હાલો, બે વિશ્વા હતી. સર હું નતો. આ તું નતો? હું નહોતી સર. ઓકે, સરસ, હાલો કઈ વાંધો નહીં. હવે માનો કે જેટલા ગયા છે અથવા તો જોયું છે એને હું પૂછું કે ભાઈ આપણે અક્ષરધામ મંદિર, હેપીને જ પૂછું. હાલો હેપી. હા બોલો. એ તમે લોકો વૈષ્ણવ, સ્વામિનારાયણ કે કયો ધર્મ પાળો? અમે વૈષ્ણવ. તમે વૈષ્ણવ છો, સરસ. હાલો હવે માન કે આપણે જ્યારે અક્ષરધામ મંદિર, સ્વામિનારાયણ મંદિર છે એ જોવા ગયા, એની પેલા તને સ્વામિનારાયણ ભગવાન વિશે બહુ જાજી કઈ ખબર હતી? નહીં. પછી ઈ આપણે આખો મંદિર જોયું, મંદિર પછી પ્રદર્શન જોયું, અંદર બધું પ્રદર્શન જોયું ને હાઈના ઓલો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોયો. ઈ પછી તને સ્વામિનારાયણ ભગવાન વિશે કેટલી ખબર પડી? થોડી થોડી ખબર પડી ગઈ ને, કે એનો જન્મ ક્યાં થયો હતો, ઓલું પિક્ચર અંદર વચમાં આવ્યું હતું, બરોબર ને? એનો જન્મ ક્યાં થયો હતો અને કેવી રીતના એને ઘર છોડ્યું ને ક્યાં ગયા ને કેવી રીતના આખી પૃથ્વીની ભારતની પ્રદક્ષિણા કરી ને
એ બધી બાબતો આપણને ખ્યાલ આવી ગઈ. તો એનો મતલબ એવો કે માનો કે આપણને એ ધર્મ વિશે જ્ઞાન નથી અથવા તો ખબર નથી, પણ એ મંદિરની આજુબાજુમાં એવું સરસ પ્રદર્શન રાખવામાં આવ્યું, એવી બધી વસ્તુઓ મૂકવામાં આવી કે જેને તમે જોઈ કે શ્રદ્ધાળુઓ કે દર્શનાર્થી કે જોવા વાળા અહીંયા આવે એ જોઈ અને જેવા બહાર નીકળે એવું સ્વામિનારાયણ ભગવાન વિશે એને થોડા ઘણા અંશે થોડી ઘણી માહિતી છે એ પ્રાપ્ત થઈ જાય, થોડી અથવા તો થોડીક વધારે, પછી જેવી જેની એની અંદર ટૂંકમાં શ્રદ્ધા કે ઈચ્છા, બરોબર, એ પ્રમાણેની એની માહિતી મળી જાય. એટલા માટે થઈને અહીંયા આવું પ્રદર્શન ને બધું ગોઠવવામાં આવ્યું. હવે કોઈ કહેશો કે અહીંયા આ બૌદ્ધ સાધુઓ એ છે એ શું કરવા ચિત્રો દોર્યા હતા? આગલી પેઢીને માર્ગદર્શન. આગલી પેઢીને તો માર્ગદર્શન મળે, એ સિવાય અચ્છા, મેં હમણાં તમને અક્ષરધામ મંદિરનું કીધું, તો ઈ શું થયું? ત્યાં માનો કે મંદિરની આજુબાજુમાં પ્રદર્શન મૂકવામાં આવે તો ઈ શું કરવા મૂકવામાં આવે? પ્રિયંક, સર હા, અક્ષરધામ મંદિર છે એની આજુબાજુમાં આવું પ્રદર્શન મૂકવામાં આવ્યું, તો શું કરવા મૂકવામાં આવ્યું? શું કરવા મૂક્યું હશે એવું? સર એ તો ખબર નથી. હે? ખબર નથી સર. અરે હમણાં હું બોલ્યો તો ખરી, શું ખબર નથી? ચાલો, કોને યાદ છે ને કોને ખબર છે? વૃંદા? હા સર. હા, અક્ષરધામ મંદિરની આજુબાજુમાં આવું પ્રદર્શન શું કરવા મૂક્યું? સર ત્યાંને બધા લોકો ત્યાં આવે ને ત્યાં રુચિ જગાડે, ત્યાં પ્રગતિ થાય એટલે. શું થાય? સર નથી ખબર, ચાલો. હે? સર ત્યાં આજુબાજુ એવું કરવા માટે ત્યાં પ્રગતિ થાય, વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય એટલે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તો કર્યું જ છે, પણ શું કરવા એ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો? શું કરવા એવું બનાવ્યું? હમણાં આપણે વાત કરી કે ભાઈ આપણે કાંઈ સ્વામિનારાયણ ભગવાન વિશે ખબર ન હોય, આપણે ત્યાં મંદિરે જઈએ અને આખું પ્રદર્શન ને બધું જોઈ લઈએ એટલે આપણને એના વિશે બધી ખબર પડી જાય, બરોબર ને? તો એ શું થયું? ધર્મ પ્રચાર. હા, વેરી ગુડ. એ ધર્મનો ધર્મ પ્રચાર થયો. શું થયું? ધર્મ પ્રચાર થયો ને, બરોબર? તો એવી રીતના આ બૌદ્ધ સાધુઓએ જે અજંટા અને ઇલોરાની ગુફાઓ છે એની અંદર ચિત્રો બનાવ્યા હતા, તો એનું મુખ્ય કારણ અથવા તો મુખ્ય હેતુ હતો બૌદ્ધ ધર્મનો ધર્મ પ્રચાર. અથવા તો માનો કે એની અંદર ભગવાન બુદ્ધના જીવન પ્રસંગો, એના ચરિત્રો, એની બધી વાતો, જાતક કથાઓ જે બધી છે એના ચિત્રો બનાવવામાં આવ્યા છે. એટલે માનો કે તમે અજંટા ઇલોરા જ્યારે સારી હતી ત્યારે, અત્યારની વાત નથી, આ ઈસુની બીજી ત્રીજી સદી કે 5મી કે 8મી સદી સુધીની વાત છે, કે જ્યારે કોઈ માણસ છે અહીંયા જાય અને આ 29 ગુફા ફરી લઈએ એટલે એને કદાચ ભગવાન બુદ્ધ વિશે કે એના ધર્મ વિશે કે એના જીવન ચરિત્ર વિશે કાંઈ ખ્યાલ ન હોય, પણ એ 29 ગુફા ફરીને બાયણે નીકળે ને એટલે એને લગભગ સમજાઈ ગયું હોય કે ભગવાન બુદ્ધ કોણ હતા અને એને શું કર્યું ને, બરોબર, બૌદ્ધ ધર્મ શું કહેવા માંગે છે ને ઈ. એટલા માટે કદાચ ઈ કોઈ સાધુ છે ઈ બોલી અને બધાને સમજાવવા બેહે તો એટલું ઇફેક્ટિવ રહીએ નહીં, કારણ કે માણસો તો આવતા જ હોય, બદલતા જ હોય, જાતા જ હોય, પણ આવનારા માણસો છે એ માત્ર એ ચિત્રો જોવે
એના ઉપરથી એ લોકો એવું અનુમાન કરી શકે કે જાણી શકે એટલા માટે થઈ અને અહીંયા આવા ચિત્રો બનાવવામાં આવ્યા હતા. બરોબર, એટલે બૌદ્ધ ધર્મના ધર્મ પ્રચાર માટે બૌદ્ધ ધર્મ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા અને અખૂટ ભક્તિભાવથી પ્રેરાય અને એ સમયના કલાકારો દ્વારા મજબૂત અને વિશાળ શિલાના ખડકના પેટાળમાં માનવ સંસ્કૃતિની યશ ગાથા ગાતા ભવ્ય ચિરંજીવ કલા વારસો આવનારા યુગ માટે મુકતા ગયા છે. અજંતાના ગુફા મંદિરો આ ગુપ્તકાલીન કલાની પરમ સિદ્ધિ મનાય છે. એટલું જ નહીં પણ આ ગુફા મંદિરો ભારતીય કલા સમૃદ્ધિનું ઉત્તમ આભૂષણ છે. ભારતીય કલાનું ઉત્તમ આભૂષણ એટલે કે ઘરેણું છે. ગુપ્ત સામ્રાજ્યનો સમય ભારતીય કલા સમૃદ્ધિના ઇતિહાસનો પણ સુવર્ણ યુગ માનવામાં આવે છે. માત્ર ઇતિહાસનો નહીં પણ કલા સમૃદ્ધિનો પણ શું માનવામાં આવે છે? સુવર્ણ યુગ માનવામાં આવે છે. ઓકે, તો ચાલો આજે આટલું રાખીએ. આવતીકાલે હવે અજંતાની ગુફાઓની શોધ કેવી રીતના થઈ અને એને ટૂંકમાં ડિસ્કવર કેવી રીતના કરવામાં આવી અને એના વિશેની જુદી જુદી માહિતી કેવી રીતના એકત્રિત કરવામાં આવી એના વિશે આપણે ચર્ચા કરીશું.